માત્રસણ ગામે ખેતરમાં ધારિયા સાથે હુમલો. અવરજવર મુદ્દે બોલાચાલી બાદ 2 લોકોને ઈજા. સમાચાર. ફરિયાદ મુજબ મહેસાણા જિલ્લાના મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્રસણ ગામની સીમમાં ખેતર મુદ્દે થયેલી બોલાચાલી બાદ ધારિયા સાથે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ તારીખ 8 માર્ચ 2026ના રોજ સવારે આશરે 9 વાગ્યાના સમયે માત્રસણ ગામની સીમમાં આવેલ 9 વીઘા વિસ્તારના આંટાના ખેતરમાં ફરિયાદી લાલાજી દિવાનજી ધુળાજી ઠાકોર, ઉંમર વર્ષ 34, રહેવાસી માત્રસણ, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા, તમાકુના વાવેતરવાળા ખેતરમાં દવા છાંટતા હતા. તે દરમિયાન ગામના ઠાકોર ઉમેદજી હરચંદજી ત્યાં ધારિયું લઈને આવી પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને કહ્યું કે તું મારા ખેતરમાંથી કેમ અવરજવર કરે છે? અહીંથી તારા ખેતર જવાનો રસ્તો નથી કહી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન સાક્ષીઓ વચ્ચે પડી છોડાવવા જતા આરોપીએ હાથમાં રહેલું ધારિયું સાક્ષી નરસિંહભાઈ તરફ મારવા પ્રયત્ન કર્યો હતો. વચ્ચે પડતા ફરિયાદીના ડાબા હાથની ટચલી આંગળી તથા ડાબા પગના સાંથળે ઈજા પહોંચી હતી. તેમજ સાક્ષી નરસિંહભાઈને પણ જમણા હાથની આંગળી પર સામાન્ય ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ બાદ આરોપી સ્થળ પરથી જતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હતો. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણા દ્વારા જાહેર કરાયેલા હુકમનો ભંગ કર્યો હોવાનો પણ આરોપ મુકાયો છે. આ મામલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ગુર નં 11207726004 મુજબ BNS કલમ 115(2), 352, 351(3) તેમજ GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.